પછી ખેતરમાં નહીં ગયો આજનું ખેતરમાં ગયો સવાનો બોલ હેલો સવા હા બોલ બકા હે યો માં ખેતરમાં ગોડો ઉભા હું હાલ જ જાઉં આ સૌ ચોલે ગોડો બતાય પેલો વાંધો ખાલી લે ઓલે ભાઈને બોલાવો માકા હેલો માકા હા ખેતરમાં આવજે અરે જલ્દી આય ખબર અમે ગોમતી બે દોડા પેલું ગોડો ફોડા ઓહો જો કે હેલો રે ના ખેતરમાં હેડ આપણે દોડાઈ લે જસ તો છે મારા થી આની ને હું જો જાઉં એટલે તું બોલ સમજુ લે મારું આ ખેતર હવે મારાથી નહીં રે પેલા ત્રણ બંકા બોલાવ પડશે ફોન કર્યા હતા મારા ત્રણ ભાઈ બની હેલો હેલો જેનિલ એટલે મારા ખેતરમાં ઘોડો આવ્યો મારથી ને માકાથી તો નહીં સંભળાતું માકાને પગ ભાજી નાખ્યો તો હવે તમે ત્રણ જણા આવજો આ રેડો હાલ જ આવો આ રેડો શું થયું શું ઘોડો આવતો તમને વાત કહું મારાથી તો હવે રહેવાનું ના પેલા માકો જો માકે બાજુ તું ઊંચા બાજુ આટલે પગ ભાજી નાખ્યો ગોડા હોસ્પિટલમાં લઈ ગયા તા લઈ જ જંદા હા બતાજી જો ઘોડો બતાવા જો પેલો રે જો બટાકો હાલ તો રમો લેવા આપણે એને પટાઈએ પેલો રે એ ગોડો આ તો માં ખેતરમાં આવ્યો તો ઓજી મિત્રા વાળજી ગાડી હાલે હાલે બધા બહુ ના બોલ એમની ગરીબ પરિસ્થિતિ અને બટાકો વેમ એવું એ ઓય ચેતાનો પૂરા મારે તો કોઈ નહીં પેલા ભાઈને માર્યા તો પેલા બે ભાઈ આવ્યા હતા ને બે બેન માર્યા આ ભાઈ હતા હતા હા ને બીજું આ ભાઈ ને એ ભાઈ પેલા બે એને બહુ બોલતા હતા અને તમારી ત્યાં ખેતર કોનું એ અને બીજોનું પણ હું ખડી રહું ને એટલે આટલું બતાવવાનું એટલે ખેતર કોનું તમારું નહીં તો તમે એવું કરવાનું હા ખડી રહેતા તો પણ કોઈ રેવા બેવા નહીં કાળો લેવાનો લે હા ઉભા તો રો પણ ઉભા તો રો એ બે બહુ બોલતા હતા ને એટલે મેં અને ઈવન જોતા કર્યું પેલા ઓય ભાઈ વચ્ચે